હેલો ગાઈઝ, વેલકમ ટુ નોલેજ ઇઝ કરન્સી. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ઓજસ ગુજરાત.gov.in આની વેબસાઇટ છે. ત્યાંથી તમે ગવર્મેન્ટ જોબની ભરતી માટેના ફોર્મ ભરી શકો છો. એમાં એપ્લાય કરવા માટે તમારે 100 રૂપિયાના ફોર્મ ભરવાના હોય છે. જે આ વેબસાઇટ છે GPSC-ઓજસ ગુજરાત.gov.in. ઓકે, સિમ્પલ છે. ગૂગલમાં GPSC ઓજસ લખશો એટલે પહેલી વેબસાઇટ એ જ આવી જશે. જેવી વેબસાઇટ ઓપન થાય છે, અહીંયા તમારે ઓનલાઈન એપ્લિકેશન છે ત્યાં એપ્લાય પર જવાનું છે. ઓકે, અહીંયા તમે સિલેક્ટ કરી લો મેક્સિમમ જેટલી ભરતી ચાલુ છે એ બધાની ડિટેલ્સ લિસ્ટ અહીંયા દેખાડશે. ધીરે ધીરે વાંચો તમારા માટે કઈ કામની છે. ફોર એક્ઝામ્પલ જીપીએસસી જે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ ગેસ ક્લાસ 1 ક્લાસ 2ની જે એક્ઝામ છે એના માટેની ડિટેલ અહીંયા તમને દેખાય છે. પહેલાં જો ડિટેલ વાંચવી હોય તો અહીંયા ક્લિક કરશો એટલે આ રીતની એક PDF ખુલશે. એની અંદર તમને ડિટેલ્સમાં આખી વસ્તુ સમજાવવામાં આવે છે કે કેટલી ભરતી છે, કોની ભરતી છે. એ તમારે જાણવું હોય તો આનો પછી આપણે એક નાનકડો વિડીયો એના પણ ડિટેલમાં આપી દઈશું. અત્યારે બેક જઈએ. પાછા જે બેક જશો એટલે પ્રોસેસ સેમ રહેશે. તમારે બધી જ ભરતી પાછી જોવી પડશે. ત્યાં છે તમારી ભરતી, એને ફાઇન્ડ આઉટ કરો. ઓકે, અહીંયા છે. ઓકે, હવે એ 100 રૂપિયા ભરવાના છે. લાસ્ટ ડેટ 1 તારીખ ડિસેમ્બરની છે 2020ની બપોરના 1 વાગ્યા સુધી. એટલે આજે 30 તારીખ છે, હવે છેલ્લો દિવસ છે. પછી હવે તમને બહુ વધારે સમય નહીં આપે. ઓકે, એટલે ભૂલવાનું નથી, ફોર્મ ભરી દેવાનું જ્યારે પણ આવે ત્યારે વહેલા અને પહેલાં. જેવું એપ્લાય પર ક્લિક કરશો એટલે આ રીતની ડિટેલ ઓપન થશે. એની અંદર તમને બધી ડિટેલ્સ આપેલી છે. કેટલી પોસ્ટ છે, જનરલની કેટલી છે, SC STની કેટલી છે, ફિમેલ માટે, લેડીઝ માટે કેટલી રિઝર્વ રાખવામાં આવી છે, એ બધી ડિટેલ આપેલી હોય છે જે પણ ભરતી હોય એના માટે. ઓકે, પ્રોબેશન પીરિયડ 2 વર્ષનો હોય છે. પે સ્કેલ ને એના માટે તમે પાછી અહીંયા ક્લિક કરશો એટલે આ ટાઈપની જે આપણે PDF જોઈ હતી એ પાછી ઓપન થઈ જશે. ગુજરાત જાહેર સેવા આયોગ. હવે સિમ્પલ છે, એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. ઓકે, અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે. એપ્લાય વિથ વન ટાઈમ રજિસ્ટ્રેશન એટલે કે OTR. અહીંયા GPSCમાં કેવી સિસ્ટમ છે, જ્યારે તમે પહેલીવાર ફોર્મ ભરો ને અથવા તમે વારંવાર ફોર્મ ભરવાના જ છો જો તમે એકવાર તૈયારી શરૂ કરી છે. ઓકે, એટલે વન ટાઈમ રજિસ્ટ્રેશનથી જે તમારી બેઝિક ડિટેલ છે એકવારમાં સ્ટોર થઈ જશે. પછી જ્યારે કોઈ નવી ભરતી આવે તો એ વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર તમે અહીંયા પુટ કરવાનો, તમારી જન્મ તારીખ નાખવાની અને એપ્લાય વિથ OTR કરી દેવાનું છે. ઓકે, હવે ઇનકેસ તમે પહેલી વાર જ છો તો તમે ભૂલી ગયા છો, ઇનકેસ તમે નંબર ભૂલી જાઓ તમારો રજિસ્ટ્રેશન નંબર, તો અહીંયા ક્લિક કરશો એટલે એક નવી પ્રોસેસ ખુલશે. અથવા સ્કીપ કરી દેશો તો આ બધું જતું રહેશે. ન્યૂ રજિસ્ટ્રેશન કરશો એટલે OTR જે વન ટાઈમ રજિસ્ટ્રેશન છે એની પ્રોસેસ શરૂ થઈ જશે. એટલે જેવું તમે નવું ફોર્મ ભરો છો એ જ વસ્તુ આ ફોર્મમાં ભરી દેવાની અને પછી જ્યારે પણ કોઈ નવી ભરતી આવશે ત્યારે પાછો આ OTR નાખવાનો, ડેટ ઓફ બર્થ નાખવાની. એટલે દર વખતે મગજમારી નહીં કે બધી ડિટેલ્સને પાછી ભેગી કરીને કલેક્ટ કરીને એમાં પુટ ઓન કરવાની. ઓકે, હવે જેમ કે તમને યાદ હોય છે તો સારી વાત છે, ના યાદ હોય તો ફોરગેટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરો એટલે નવું પેજ ખુલે છે. ઓકે, તો અહીંયા રજિસ્ટ્રેશન નંબર યાદ છે તો ઠીક છે, નકર તમારો મોબાઈલ નંબર ને જન્મ તારીખ નાખશો એટલે તમને મેસેજ જે રજિસ્ટ્રેશન નંબર છે એ મળી જશે. જેવું તમે OTR અને ડેટ ઓફ બર્થ નાખશો ને એટલે નીચે પર્સનલ ડિટેલ સાથે જે ઓલરેડી તમે ભરેલી હશે એની સાથે આ ફોર્મ આવી જશે. નીચે તમારે જસ્ટ સબમિટ કરવાનું હોય છે. અને હા, જે વસ્તુ તમને લાગે કે આ વસ્તુ યાદ રાખવા જેવી છે એનો સ્ક્રીનશોટ લઈ લેવો અથવા એક ડાયરી પેનમાં લખીને પોતાને ઈમેલ કરી દેવો અથવા સેવ કરી લેવો. પછી ભૂલાઈ જશે ને તો પછી મળશે નહીં ને ખોટું ગોતવા માટે બીજી મગજમારી કરવી ના પડે. પ્લસ અહીંયા તમારે એજ્યુકેશન ડિટેલ છેલ્લે નાખવી પડશે, જે તમારું ગ્રેજ્યુએશન હોય કે વોટેવર, પર્સન્ટેજ ને બોર્ડ ને કેટલા ક્લાસમાં કહેવા છો, કયો ગ્રેડ કહેવાય છે, બધું કન્ફર્મ કરીને નીચે જસ્ટ હા પાડો, બાંહેધરી લઈ લો કે હું ફોર્મ ભરું છું. નીચે સેવ કરવાનું હોય છે. ફોર્મ બોર્મ ભરી દો ને પછી કન્ફર્મેશન નંબર આવશે, એપ્લિકેશન નંબર આવશે અને નીચે પ્રિન્ટ કરવાનો ઓપ્શન આવશે. પ્રિન્ટ કરી લો, સેવ કરી લો, પછી જ્યારે જરૂર પડશે તો એની જરૂર પ્રિન્ટ કરાવી લેજો. પ્લસ આ વસ્તુને સ્ક્રીનશોટ લઈ શકો છો વિન્ડોઝ અને પ્રિન્ટ સ્ક્રીન દબવીને. આ રીતે એકવાર ફોર્મ ભરાય જાય એવું થાય કે કંઈ એડિટ કરવાનું રહી ગયું છે તો અહીંયા ઓનલાઈન એપ્લિકેશનની નીચે એડિટનો ઓપ્શન આવે છે. એ બધું નોર્મલ હોય તો પછી આગળ જઈને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અથવા પે ફીસ આના ઉપર જઈને ફી ભરી દેવાની છે તમારે. ઓકે, જ્યારે પછી કોલ લેટર આવશે, મીન્સ કે એક્ઝામનો બેસવા માટેની હોલ ટિકિટ આવે તો અહીંયાથી ડાઉનલોડ કરવાની હોય છે. પ્રિલિમની એક્ઝામ હોય તો પ્રિલિમ, મેન્સની હોય તો મેન્સ. ઓકે, ફીસ માટે અહીંયા પોસ્ટ ચલણ કે ચેક કરવું છે કે ફી ભરાઈ ગઈ છે કે નથી, કે પછી કોઈ પણ બીજા તમારે ઇસ્યુ છે જેમ કે આન્સર બુક છે તો એની એપ્લિકેશન કરવી છે, રિસીવ માર્કશીટ જોઈએ છે એની એપ્લિકેશન કરી શકો છો, માર્ક ચેક કરવા માટે, રીચેક કરવા માટે અથવા બીજા બધા ઓપ્શન્સ તમને અહીંયાથી મળી જશે જેની ફીસ ભરવાની હોય છે. ઓકે, પછી અહીંયાથી રિઝલ્ટ છે, આન્સર કીઝ છે, ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ છે, સિલેબસ છે, બધું ડાઉનલોડ કરી શકો છો. અહીંયા આપણે પહેલાં ફી ભરી દઈએ. અહીંયા ક્લિક કરશો એટલે આ બધી જેટલી ભરતી ચાલુ હશે જેની ફી ભરવાની હશે તો અહીંયા એ સિલેક્ટ કરવાની.
હોય છે. તો અહીંયા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ 1ની ઉપર સિલેક્ટ કરો. પછી જે તમારો કન્ફર્મેશન નંબર તમને દેખાણો હતો એને કોપી કરીને અહીંયા પેસ્ટ કરો. નીચે બર્થ ડેટ નાખો. પછી એપ્લિકેશન ફોર્મને પ્રિન્ટ કર્યું હોય તો અહીંયા ક્લિક કરો. ચલણ પ્રિન્ટ કરીને ભરવા જવું હોય તો અહીંયા કરો. પછી પ્રિન્ટ ચલણ ફોર પ્રોસેસિંગ ફી. ઓકે, આગળની વસ્તુ છે. પછી ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો અહીંયા કરો. અને જો બધું થઈ જાય ને પછી ચેક કરવું હોય અથવા રિસિપ્ટ જોતી હોય તો અહીંયા બંને ઉપર ચેક કરી શકો છો. જેવું ઓનલાઈન પેમેન્ટ ઉપર જશો ડિટેલ ભરીને એટલે આ ટાઈપનું પેજ આવશે. નીચે તમારે જસ્ટ સબમિટ કરશો એટલે આગળની પ્રોસેસ શરૂ થશે. ઓકે, પછી અહીંયા સ્ટેટ બેન્કિંગ નેટ બેન્કિંગનું કરવું છે. અધર બેંકના ચાર્જીસ હોય છે 5.9. ડેબિટ કાર્ડથી કરો તો કંઈ ચાર્જ નથી લાગતો. ઓકે, તો આ બધી ડિટેલ્સ હોય છે. ડેબિટ કાર્ડથી કરો કે ઓનલાઈન નેટ બેન્કિંગ કરો તમારા ઉપર છે. પછી તમારી પાસે જ્યારે ઓટીપી માગે તો ત્યારે મોબાઈલમાં આવે છે નેટ બેન્કિંગ હોય કે ડેબિટ કાર્ડ માટે, એ ભરી દેજો અહીંયા. પછી રિસિપ્ટની પ્રિન્ટ પણ આવી રીતે કાઢી લેવાની અને સેવ કરી રાખવાની ઇન કેસ ફ્યુચરમાં જરૂર પડે તો. એવું બધું કમ્પ્લીટ કરશો ને એટલે મોબાઈલમાં એક મેસેજ પણ આવી જશે, ઓનલાઈન ઈ પેમેન્ટ થઈ ગયું છે, કન્ફર્મેશન નંબર આવી જશે અને રિસીવ થઈ ગયું છે એ પણ મેસેજ આવશે. બેંકમાંથી પૈસા કપાશે એનો મેસેજ આવશે. પ્લસ જીપીએસસીની સાઇટ ઉપરથી તમારું જે રજિસ્ટ્રેશન થયું છે એનો મેસેજ આવી જશે મેઇલમાં, અને જે ટેક્સ નંબર તમે નાખેલો હોય છે એના માટે. આવી રીતે બીજા અનેક ફોર્મ આવે છે. એક સાથે તમારે જો 2-3 એક્ઝામ હોય તો અહીંયાથી પાછી એ જ પ્રોસેસ કમ્પ્લીટ કરીને સિલેક્ટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ જસ્ટ આપણે અત્યારે કયું ભરેલું છે, પ્રોફેસર હટી જા. ઓકે, બધા પ્રોફેસર આવી ગયા છે. ઉપર ક્લાસ 1 ક્લાસ 2 ક્યાં રહી ગયું? ઓકે, આ ક્લાસ 1નું ભરી દીધું છે. હવે ડીવાયએસઓ અને મામલતદારવાળી છે ક્લાસ 3ની, સુપર ક્લાસ 3 કહેવાય છે. એની પણ સેમ પ્રોસેસ હોય છે. એપ્લાય કરો, ડિટેલ્સ જોવી હોય તો અહીંયા ક્લિક કરો. અહીંયાથી ડિટેલ્સ જોવી હોય તો અહીંયા પણ ક્લિક કરી શકો છો. સેમ વસ્તુ, કેટલી સીટ છે જનરલ માટે જોવાનું 118 છે, એમાંથી રિઝર્વ છે ફિમેલની. તો આ રીતની તમારે ભરતી પહેલાં જોઈ લેવું, ચેકિંગ કરી લેવું, સિમ્પલ. ઓકે, સેમ વસ્તુ વન ટાઈમ રજિસ્ટ્રેશન નાખશો એટલે ડિટેલ પાછી એની જ. કાર્ડથી પેમેન્ટ કરો ને તો આ રીતનું દેખાશે. તેમ ડીવાયએસઓનું ફોર્મ ભરીને કમ્પ્લીટ કરો એટલે પેમેન્ટ સક્સેસફુલ. રિસિપ્ટને ડાઉનલોડ કરો અને કામ તમામ કરો. પ્લસ આ વેબસાઇટમાં નોટિસ બોર્ડમાં એ બધી નવી ડિટેલ્સ આવશે. નવી એડવર્ટાઇઝ જે આવશે અહીંયા દેખાડશે. કોઈનું એક્ઝામિનેશન કોલ લેટર આવ્યું તેની ડિટેલ અહીંયા દેખાડશે. કોઈ ઇન્સ્ટ્રક્શન માટેની વસ્તુ અહીંયા છે. હેલ્પ કેરી માટે જેમ કે કન્ફર્મેશન નંબર જાણવો છે, રોલ નંબર જાણવો છે, રજિસ્ટ્રેશન નંબર જાણવો છે, અરજીનું ફીનું સ્ટેટસ જાણવું છે, કોલ નંબર અહીંયા આપેલો છે, ટાઈમિંગ આપેલો છે, હાઉ ટુ એપ્લાયની પ્રોસેસ છે, ટ્વિટર, હાઉ ટુ રજિસ્ટર, આરટીઆઈ, હાઉ ટુ પે ફીસ, કોન્ટેક્ટ એની એપ્લિકેશન છે, ડાઉનલોડ કરીને કમ્પ્યુટર ના હોય તો મોબાઈલમાંથી પણ વસ્તુ કરી શકો છો. બહુ ઇઝી સારી એવી વેબસાઇટ છે. જીપીએસસી ઓજસ અને ઓજસ ગુજરાત બે અલગ અલગ વેબસાઇટ છે, એટલે હંમેશા જ્યારે જે ભરતી જેના દ્વારા લેવામાં આવે છે એ ચેક કરી લેવું. જીપીએસસી ઓજસ સર્ચ કરવું જો જીપીએસસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવતી હોય તો, અથવા બિન સચિવાલય જેવી જો બીજી કોઈ એક્ઝામ્સ હોય તો ઓજસ ગુજરાત ઉપર એના ફોર્મ ભરાય છે, એટલે એ અલગ વસ્તુ છે, ધ્યાન રાખજો. ફરક ફક્ત એટલો જ છે, અહીંયા જે ઓજસ ગુજરાત gov.in લખેલું છે ને અહીંયા જીપીએસસી ઓજસ ગુજરાત લખેલું છે. જો હું તમને બંનેમાં ડિફરન્સ દેખાડી દઉં, અહીંયા ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ લખેલું છે અને અહીંયા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન લખેલું છે. ઓકે, સો આ માઇનર મિસ્ટેક તો નથી પણ અલગ છે થોડું ઘણું બંનેમાં. બાકી બધા ઇન્ટરફેસ સેમ જેવું છે, કોઈ એક જ બનાવતું હશે એટલા માટે. સો ગાઈઝ, કાલે 1 વાગ્યા સુધી 1 તારીખ ડિસેમ્બર 2020 લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવા માટેની. તો ભરી દો વહેલા. રહી જશો તો પછી રહી જશો. ઓકે, દાસા સરે પણ કીધું છે કે જેટલી ટાઈમ આપેલી છે હવે એમાં ભરી દેવાનું, પછી એક્સટેન્ડ થાય ન થાય એની વાટ જોવાની જરૂર નથી. તો આપણે અહીંયા પ્રોસેસને હવે કમ્પ્લીટ કરીએ છીએ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન્સ. અને કંઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં વોટ્સએપ નંબર આપેલો છે, ત્યાં ડાયરેક્ટલી આપણે વાતચીત કરી શકીએ છીએ. મેસેજ કરજો. ઓકે, તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. હેવ અ ગુડ ડે. ટેક કેર. જય હિન્દ.